નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણના લેક્ચર 5 માં પહોંચી ગયા છે. અત્યારે લેક્ચર 5 માં આજે આપણે ખૂબ મહત્વનો પોઈન્ટ જોવાના છે. જેમ ગયા વખતે આપણે રુધરફોર્ડનો પરમાણ્વીય નમૂનો જોયો હતો, આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ જોયો હતો, એવો જ આ મહત્વનો બોહરનો પરમાણુનો નમૂનો છે. આ થિયરીને અનુરૂપ દાખલાઓ પણ ઘણા બધા છે. આ થિયરીમાં ઘણા બધા સૂત્રો પણ આવે છે, જેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આમાં આપણે જુદી જુદી શ્રેણીઓ, વર્ણપટની જુદી જુદી શ્રેણીઓ, જેમ કે લાયમેન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને હુન્ડ શ્રેણી, એનો પણ અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ આપણે નીલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનાનો આપણે રૂપરેખા જોઈએ. તો સૌપ્રથમ નીલ્સ બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનનો પરમાણુનો નમૂનો, હાઇડ્રોજન પરમાણુ માટે પરમાણુનો નમૂનો આપ્યો અને આ પરમાણુના નમૂનાને બોહરના પરમાણુના નમૂના તરીકે ઓળખવામાં આવ્યું. બોહરે એમ કીધું કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે અને ઇલેક્ટ્રોન છે એ તેની કેન્દ્રની બહારની બાજુ જે પરિભ્રમણ કક્ષા હોય એમાં ફરતો હોય છે. તો આપણે સૌ પહેલા બોહરના નમૂનાની પરમાણુના નમૂનાની વાત કરીએ. તો નીલ્સ બોહરનો પરમાણુનો નમૂનો. બોહરે સૌપ્રથમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવવા હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો રજૂ કર્યો. તો જેમ કીધું એ પ્રમાણે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુમાં જ બોહરે સમજાવી. બોહરના મત મુજબ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો છે. મેં તમને જે વાત કરી, કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે, તેમાં એક ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ સતતપણે વર્તુળાકાર નિશ્ચિત માર્ગે ગતિ કરે છે, જેને ભ્રમણ કક્ષા કહે છે. તમને મિત્રો એક માર્કમાં વ્યાખ્યા પણ પૂછે છે, કક્ષાની વ્યાખ્યા પણ પૂછે છે. તો આ જ પોઈન્ટમાં કક્ષાની વ્યાખ્યા આવી જાય છે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ એક નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જેને આપણે કક્ષા કહીએ છીએ. તો આ મુખ્ય બોહરના પરમાણુનો નમૂનો હતો. ત્યારબાદ હવે આપણે બોહરના પરમાણુના નમૂનાની અભિધારણાઓ જોવાની છે. આ અભિધારણાઓ ખૂબ મહત્વની છે. તો સૌ પહેલી અભિધારણા, પહેલો પોઈન્ટ એમ કહે છે કે ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ એક ચોક્કસ ઊર્જા સ્તરમાં પરિભ્રમણ કરી શકે છે અને ત્યારે તેની ઊર્જા અચળ રહે છે. ખાસ યાદ રાખો મિત્રો કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની જ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, ત્યારે તેની ઊર્જા હંમેશા અચળ રહે છે. અચળ રહે છે એટલે ઊર્જામાં વધારો પણ નથી થતો અને ઘટાડો પણ નથી થતો. અને ઇલેક્ટ્રોન આ જે અચળ માર્ગે ગતિ કરે છે કક્ષામાં, એને આપણે સ્થાયી કક્ષા એટલે કે સ્થિર કક્ષા તરીકે પણ ઓળખીએ છીએ. સ્થિર કક્ષા એટલે શું? આવું તમને ક્વેશ્ચન પૂછે તો કહેવાનું કે જ્યારે ઇલેક્ટ્રોન એક ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે ઊર્જાનું સંક્રમણ એટલે કે એક ઊર્જામાંથી ઇલેક્ટ્રોનની એક કક્ષામાંથી ઇલેક્ટ્રોનની ઊર્જા છે એમાં કોઈ ફેરફાર થતો નથી, અચળ રહે છે. જેને ઇલેક્ટ્રોન આ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય એને સ્થિર કક્ષા અથવા સ્થાયી કક્ષા કહેવાય છે. ખાસ આ એક શોર્ટ ક્વેશ્ચન એક માર્કમાં યાદ રાખજો. તો કીધું એ પ્રમાણે ઊર્જા અચળ રહે છે. પરિભ્રમણનો આ માર્ગ કે જેમાં તેની ઊર્જા અચળ રહે છે તેને સ્થિર કક્ષા કહે છે. આ એક માર્કમાં ક્વેશ્ચન છે એટલે અહીંયા અંડરલાઈન કરું છું કે પરિભ્રમણનો આ માર્ગ કે જેમાં ઊર્જા અચળ રહે છે એને સ્થાયી કક્ષા અથવા સ્થિર કક્ષા કહેવાય છે. ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. મેં તમને પહેલા જ સમજાવ્યું કે જ્યારે સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે શોષણ પણ નથી થતું, ઉત્સર્જન પણ નથી થતું. સેકન્ડ પોઈન્ટ,
હવે આપણે પહેલો પોઈન્ટ સ્થાયી કક્ષા સ્થિર કક્ષા વાળો જોયો. હવે જ્યારે ઇલેક્ટ્રોન છે ઈ પોતાના ઊર્જા સ્તરમાંથી જ્યારે બીજા ઊર્જા સ્તરમાં જાય ત્યારે શું થાય ઈ બાબતે વાત કરવાની છે. તો એક સ્થાયી કક્ષામાંથી બીજી સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રમણ કરે એટલે કે પોતાની કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે તે બે શક્તિ સ્તરના તફાવત જેટલી શક્તિનું શોષણ કે ઉત્સર્જન કરે છે. ખાસ આ પોઈન્ટ બહુ મહત્વનો છે કે જ્યારે સ્થાયી કક્ષા હોય ત્યારે કોઈ જાતના ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન નથી થતું, પરંતુ જ્યારે એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે તેમાં બંને કક્ષાના ઊર્જાના તફાવત જેટલો મુખ્ય તફાવત જોવા મળે છે. એટલે કે જે મોટી કક્ષા હોય એની ઊર્જા માઈનસ નાની કક્ષાની જે ઊર્જા આ બંનેનો તફાવત જેટલી ઊર્જાનું સંક્રમણ એટલે કે શોષણ કે ઉત્સર્જન થાય છે. ત્રીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π કોઈ પણ ધન ગુણાંક તરીકે હોય. આ એક ખાસ મહત્વનો પોઈન્ટ છે મિત્રો. આ પોઈન્ટને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ પણ છે કે હંમેશા ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગતિ કરે કે જે એમાં એને જે વેગમાન જે છે કોણીય વેગમાન છે એ h/2π જેટલું હોય. જ્યાં h શું છે તો કે h છે એ પ્લાન્કનો અચળાંક છે અને પાઈ છે એ આપણને ખ્યાલ છે એ ગણિતીય એક વિધેય છે. તો h/2π એટલે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગતિ કરે કે જેનું કોણીય વેગમાન h/2π જેટલું હોય અને આ કોઈ પણ ધન પૂર્ણાંકના ગુણાંક તરીકે હોય. ઈ જે h/2π કોણીય વેગમાન હોય એ કમ્પલસરી ફરજિયાતપણે એક ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એટલે કોણીય વેગમાન માટે આપણે mvr એટલે માસ એટલે કે દળ, v એટલે વેલોસિટી અને r એટલે ત્રિજ્યા. એને આપણે mvr થી દર્શાવશું. કોણીય વેગમાન હોય એને mvr થી દર્શાવશું. તો mvr nh/2π. આ સૂત્ર તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જેને હું લાલ કલર થી બોક્સ કરું છું. mvr nh/2π. આની ઉપરથી દાખલા પણ છે અને આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન માટેનું સૂત્ર છે, જ્યાં m છે ઈ ઇલેક્ટ્રોનનું દળ, v છે ઇલેક્ટ્રોનનો ગતિ, r છે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા nh/2π. જ્યાં n છે ઈ પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક સંખ્યા છે. તો હંમેશા એવી કક્ષાઓ જ અસ્તિત્વમાં હોય કે જે કોણીય વેગમાન h/2π ને અનુસરતી હોય. એટલે કે એ ધન પૂર્ણાંક સંખ્યા હોય એવી જ કક્ષાઓ અસ્તિત્વમાં હોય છે. માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવા માટેનું એક સૂત્ર છે જે ખૂબ મહત્વનું છે. આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. કોઈ બી માન્ય કક્ષા એટલે કે જે પૂર્ણાંક ધન પૂર્ણાંક વાળી જે કક્ષા હોય જે nh/2π mvr nh/2π ને અનુસરતી હોય એને માન્ય કક્ષા કહેવાય. અને આ માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા મેળવવા માટેનું સૂત્ર છે E -2π²z² me⁴n²h². હજી એકવાર આ સૂત્ર બરાબર આપણે યાદ રાખશું. E -2π²z² me⁴n²h². આ સૂત્ર ખાસ મહત્વનું છે. આની ઉપરથી દાખલા છે જ્યાં z છે એ પરમાણુ ક્રમાંક છે, m છે એ ઇલેક્ટ્રોનનું દળ છે, n છે એ પૂર્ણાંક સંખ્યા છે અને h છે એ પ્લાન્કનો અચળાંક છે. આ જ્યારે આપણે સૂત્ર વાપરવાનું હશે ત્યારે આપણને વધારે સારી રીતે ખ્યાલ આવશે. અત્યારે માત્ર આપણે સૂત્ર પાકું કરવાનું છે. આ સૂત્ર જે મેં લાલ કલરથી બોક્સ કર્યા એ દરેક સૂત્ર સારી રીતે 5-5 વાર લખીને પાકા કરવાના છે. તો માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ની ઊર્જા શોધવા માટેનું સૂત્ર આપણે સારી રીતે યાદ રાખશું. જ્યાં E છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર, અહીંયા E જે છે ઇલેક્ટ્રોનનો વીજભાર છે, m છે ઇલેક્ટ્રોનનું દળ છે, z છે એ પરમાણુય ક્રમાંક છે, n છે એ પૂર્ણાંક સંખ્યા છે,
અને h છે એ પ્લાન્ટનો અચળાંક છે. તો આ સૂત્ર બરાબર યાદ રાખજો. ત્યારબાદ હવે આપણે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનના ઊર્જા માટેનું સૂત્ર જોયું. હવે જ્યારે ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં, આપણે જે હમણાં બીજા પોઈન્ટમાં વાત કરી કે એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જાય છે, ત્યારે તે બંને ઊર્જા સ્તરના તફાવત, ઊર્જાનો તફાવત મેળવવાનો હોય છે. તો એની માટેનું સૂત્ર પણ આપણે અત્યારે જોવાનું છે કે ઇલેક્ટ્રોન એક ઊર્જા અવસ્થામાંથી અન્ય ઊર્જા અવસ્થામાં ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને જઈ શકે છે. આ માટેના ઊર્જાના તફાવતને ડેલ્ટા E કહે છે, જે આપણે વાત કરી બીજા પોઈન્ટમાં કે એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જઈ શકે, અને આ માટે જે ઊર્જાનો તફાવત છે એને ડેલ્ટા E કહેશું. તો ડેલ્ટા E બરાબર RH. આ RH છે એ રીડબર્ગનો અચળાંક છે. RH is equal to 1/ni² - nf². ni એટલે પ્રારંભિક ઊર્જાનો સ્તર, શરૂઆતની ઊર્જાનો સ્તર, I એટલે ઇનિશિયલ, ઇંગ્લિશમાં ઇનિશિયલ એટલે પ્રારંભિક, માઈનસ nf, f એટલે ફાઇનલ, અંતિમ ઊર્જાનો સ્તર. તો આ સૂત્ર પણ ખૂબ મહત્વનું છે. જ્યારે ઇલેક્ટ્રોન એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જતો હોય ત્યારે ઊર્જાના તફાવત મેળવવા માટે આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રને પણ આપણે બરાબર સારી રીતે યાદ રાખવાનું છે. હું જે બોક્સ કરું ઈ ભાગ તમારે સારી રીતે યાદ રાખવાનો છે. ડેલ્ટા E is equal to RH બ્રેકેટમાં 1/ni² - 1/nf². RH છે એને રીડબર્ગનો અચળાંક કહે છે, જેનું મૂલ્ય 2.18 × 10⁻18 છે. એટલે સીધું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, 1/ni² - 1/nf². ડેલ્ટા E બરાબર 2.18 × 10⁻18 1/ni² - 1/nf². જ્યાં RH છે એ રીડબર્ગનો અચળાંક છે, ni છે એ શરૂઆતની જે ઊર્જા છે એની અવસ્થા છે, nf છે એ અંતિમ ઊર્જા છે એની અવસ્થા છે. તો આ સૂત્ર પણ ખૂબ મહત્વનું છે. ઊર્જાનો તફાવત, જ્યારે એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જતું હોય અને એનો તફાવત મેળવવો હોય તો આ સૂત્ર યાદ રાખવાનું છે. ઊર્જાના શોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી જે આવૃત્તિ હોય એને આ સમીકરણથી દર્શાવી શકાય છે. હવે આપણને ઊર્જાનો તફાવત અને આવૃત્તિ આ બંને વચ્ચેનો સંબંધ શોધવાનું પૂછે તો આપણે આ સૂત્ર એક યાદ રાખવાનું છે. ડેલ્ટા E is equal to h nu. આ સૂત્ર આપણે પહેલા પણ જોયું હતું, જ્યાં nu એટલે આવૃત્તિ, જેને આપણે v, મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે v છે એ આપણે આપણી માટે બોલી શકાય, પણ ખરેખર આપણે આવૃત્તિ જ બોલવાનું છે. તો ડેલ્ટા E is equal to h આવૃત્તિ is equal to RH 1/ni² - 1/nf². હવે આ સૂત્રમાં આપણે આવૃત્તિને સૂત્રમાં કરતા બનાવીએ તો v is equal to આપણને RH upon h એવું આપણને સૂત્ર મળે. હવે RH upon h 1/ni² - 1/nf². RH અને h બંનેની આપણે મૂલ્ય મૂકીએ તો RH એટલે રીડબર્ગનો અચળાંક, તો 2.18 × 10⁻18 છેદમાં h પ્લાન્કનો અચળાંક, જે આપણે જૂલમાં મેળવવાનો છે. પ્લાન્કના અચળાંકને જ્યારે જૂલમાં લેવું હોય ત્યારે એનું મૂલ્ય 6.624 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે, જે આપણે અહીંયા મૂક્યું છે. તો આપણે 2.18 × 10⁻18 છેદમાં 6.624 × 10⁻34 આનો તમે ભાગાકાર કરો એટલે આપણને ઊર્જાના શોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિની વેલ્યુ મળે. આવૃત્તિ nu બરાબર 3.29 × 10⁻15. એટલે તમે આ બંનેનો ભાગાકાર કરશો, રીડબર્ગનો અચળાંક અને જે પ્લાન્કનો અચળાંક છે એનો ભાગાકાર કરશો એટલે એનો જવાબ આવશે 3.29 × 10⁻15 1/ni² - 1/nf² હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. તો મિત્રો આ દરેક અભિધારણાઓ જે છે આ સૂત્ર પણ આપણે સારી રીતે યાદ રાખવાનું છે. આ સૂત્રને પણ આપણે 5 વાર લખીને યાદ રાખવાનું છે. તો આ સૂત્ર છે આવૃત્તિ માટેનું સૂત્ર છે. દરેક સૂત્ર આપણે દાખલામાં આવે છે, એટલે જેટલા
આ અભિધારણાઓમાં દરેક પોઈન્ટમાં લગભગ દરેક પોઈન્ટમાં સૂત્રો આવ્યા છે. આ સૂત્રો સારી રીતે મેં બોક્સ કરેલા છે અને આ સૂત્રો સારી રીતે 5-5 વાર લખીને યાદ રાખવાના છે. તો આ મુખ્ય બોહરની અભિધારણાઓ થઈ ગઈ. ત્યારબાદ બોહરના પરમાણુના નમૂનાની મર્યાદા. આપણે રુધરફોર્ડના પણ પરમાણુના નમૂનાની મર્યાદા જોઈ હતી કે એ પરમાણુની સ્થાયિત્વતા સમજાવી શકતા નથી. હવે આપણે જોવાનું છે બોહરના પરમાણુના નમૂનાની મર્યાદા. તો બોહરના પરમાણુના નમૂનાની સૌથી મોટી મર્યાદા એ છે કે માત્ર હાઇડ્રોજન પરમાણુને જ લાગુ પાડી શક્યા. હાઇડ્રોજન સિવાયના બીજા કોઈ પણ પરમાણુને આ બોહરના નિયમ છે એ લાગુ પાડી શક્યા નહીં. એટલે એ ત્યાં નિષ્ફળ નીવડ્યા. આ ઉપરાંત હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટ સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. ઉપરાંત જ્યારે વર્ણપટમાં બે રેખાઓ એકદમ નજીક હોય, આ વર્ણપટમાં જ્યારે બે રેખાઓ એકદમ નજીક હોય ત્યારે તેની સમજૂતી બોહરના પરમાણુનો નમૂનો આપી શકતો નથી. ઉપરાંત વર્ણપટમાં રેખાઓની ચુંબકીય અસર હેઠળ થતું વિભાજન, ચુંબકીય અસર હેઠળ જે વિભાજન થાય એને ઝીમેન અસર કહેવાય છે. ખૂબ મહત્વનું 1 માર્કમાં પૂછવા યોગ્ય આ પોઈન્ટ છે કે જે ચુંબકીય અસર હેઠળ વિભાજન રેખાઓનું વર્ણપટની રેખાઓનું વિભાજન થાય એને ઝીમેન અસર કહેવાય છે. અને ઝીમેન અસર છે એ બોહરના પરમાણુનો નમૂનો સમજાવી ન શક્યા. આ ઉપરાંત જ્યારે વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય અસર હેઠળ, ચુંબકીય અસર હેઠળ હોય એને ઝીમેન અસર કહેવાય. વિદ્યુતીય અસર હેઠળ જે વિભાજન થાય એને સ્ટાર્ક અસર કહેવાય. અને સ્ટાર્ક અસર પણ બોહરના પરમાણુના નમૂના ન સમજાવી શક્યા. ઉપરાંત આ પરમાણુ જે છે એમની વચ્ચે રાસાયણિક બંધ દ્વારા અણુઓ અંગે માહિતી મળતી નથી કે બોહરના પરમાણુના નમૂનામાં કયો બંધ હશે, પરમાણુઓ વચ્ચે કયો બંધ હશે એ નમૂનાની માહિતી મળતી નથી. તો મિત્રો આ બોહરના પરમાણુના નમૂનો મુખ્ય થઈ ગયો. હવે હું તમને બોહરના પરમાણુના નમૂનાને રિલેટેડ આકૃતિ સમજાવું છું. બુકમાંથી આકૃતિ સમજાવું છું. આ આકૃતિ હું બુકમાંથી સમજાવીશ કે જેથી કરીને તમને સારી રીતે સમજાઈ જાય. હું તમને યાદ રાખવા માટે અમુક જે તમને પોઈન્ટ કહું એ પણ સારી રીતે તમારે યાદ રાખવાના છે. તો બોહરના જે હાઇડ્રોજન વર્ણપટની વિભિન્ન શ્રેણીઓ છે એનો અભ્યાસ આપણે ખાસ કરવાનો છે. આ આકૃતિ ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે જે તમે સારી રીતે વ્યવસ્થિત અભ્યાસ કરી શકશો. તો સેમ આ આકૃતિ છે, સેમ આ ટેક્સ્ટબુકમાં આપેલી છે કે ઉર્જા અને હાઇડ્રોજનની વર્ણપટની વિભિન્ન શ્રેણીઓ છે જેમાં તમે બરાબર જોઈ શકો છો n બરાબર 1 હોય, તમે ટેક્સ્ટબુકનો પણ ઉપયોગ કરી શકો છો. n બરાબર 1 હોય થી n બરાબર 2 હોય, એટલે કે કક્ષા n બરાબર 1 થી n બરાબર 2 માં લાઇમેન શ્રેણીનો ઉપયોગ થાય છે. એટલે લાઇમેન શ્રેણીમાં શરૂઆતની ઉર્જા સ્તર 1 લેવાનું, અંતિમ ઉર્જા સ્તર 2 લેવાનું. એવી જ રીતે જ્યારે n બરાબર 2 થી n બરાબર 3 બાજુ જવું હોય ત્યારે બામર શ્રેણીનો ઉપયોગ કરવાનો. એટલે કે બામર શ્રેણી માટે શરૂઆતની જે ઉર્જા સ્તર હોય n બરાબર 2 લેવાનું, જ્યારે અંતિમ ઉર્જા સ્તર 3 લેવાનું. એવી રીતે પાશ્ચન શ્રેણી છે n બરાબર 3 થી n બરાબર 4, 5 અનંત સુધી. તો આ મિત્રો મહત્વની ખૂબ અગત્યની આકૃતિ છે જે તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે. ઉપરાંત હું તમને આ યાદ રાખોના અમુક જે સૂત્રો છે એ પણ તમને આજે હું મોકલીશ, જે તમારે લખીને 5-5 વાર યાદ રાખવાના છે. ઉપરાંત આ એક ટેબલ છે, આ ટેબલ ખૂબ મહત્વનું છે. ટેબલ આપણે બરાબર સમજી લઈએ. તો આ ટેબલમાં આપણે જોઈએ તો વર્ણપટની જુદી જુદી શ્રેણીઓ છે. લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફૂન શ્રેણી. આ દરેકમાં એનો વિસ્તાર ખૂબ સારી રીતે યાદ રાખવાનો છે. જેમ કે લાઇમેન શ્રેણી માટે આપણને પાર જાંબલી કિરણોનો વિસ્તાર આવે છે. બામર શ્રેણી માટે દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર આવે છે. જ્યારે પાશ્ચન, બ્રેકેટ અને ફૂન માટે પાર રક્ત કિરણોનો વિસ્તાર આવે છે. સંક્રમણ
n2 ઇઝ ગ્રેટર ધેન n1 એટલે કે જે અંતિમ ઉર્જા સ્તર હોય એ મોટો હોય છે પ્રાથમિક ઉર્જા સ્તર કરતા. એટલે તમને મેં હમણાં જ કીધું કે લાઇમેન શ્રેણી માટે n1 બરાબર 1 લેવાનું, જે આપણે હમણાં જ આકૃતિમાં જોયું. n2 બરાબર 2 3 4 એવો અનંત સુધી લઈ શકો. એવી જ રીતે એનો તમારે તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. હું તમને ફોટો મોકલીશ એટલે તમે પાકું કરી લેજો યાદ રાખીને. n1 સ્ક્વેર n2 સ્ક્વેર અપોન n2 સ્ક્વેર માઇનસ n1 સ્ક્વેર r, જ્યાં તમને n1 બરાબર 1 લેવાનું, n2 બરાબર 2 લેવો તો તમને તરંગ લંબાઈ મહત્તમ તરંગ લંબાઈ મળે 4/3r. એવી જ રીતે લઘુત્તમ તરંગ લંબાઈ પણ તમને આપેલી છે, અને આ મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર પણ આપેલો છે, જે બહુ સરળ છે. હું તમને ફોટો મોકલીશ, એ તમે સારી રીતે એનો અભ્યાસ કરી લેજો. આવી જ રીતે બામર શ્રેણી છે, એમાં શરૂઆત n1 ni બરાબર 2, n2 બરાબર 3 4 5 આવી રીતે પારક બ્રેકેટ અને ફૂંડ શ્રેણી છે. આ શ્રેણી યાદ રાખવાની છે મિત્રો, અને એનો આપણે MCQ માટે ખૂબ મહત્વનું આ ટેબલ છે, એ હું તમને ફોટો પાડીને મોકલીશ, જેથી કરીને તમે એનો સારી રીતે અભ્યાસ કરી શકો. તો આજના લેક્ચરમાં ખૂબ મહત્વની આપણે વાત કરી બોહરના પરમાણુનો નમૂનો, એની અભિધારણા, મર્યાદા, આ ઉપરાંત આકૃતિઓ જોઈ, ટેબલ જોયા. આ દરેક વસ્તુનો સારી રીતે તમારે પાંચમા લેક્ચરની નોટ્સમાં વ્યવસ્થિત લખી નાખવાનું છે, જેથી કરીને તમે MCQ સારી રીતે કરી શકો. આ લેક્ચરની સાથે હું બોર્ડનો ફોટો ઉપરાંત આ બે ટેબલના પણ ફોટા, બે કોઠાના પણ ફોટા તમને મોકલીશ. એ સારી રીતે તમે લખી નાખજો. ચાલો, આ બધું લખી નાખો.